નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. ઓકે મિત્રો, તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર. ધ્યાનથી જોજો, એકદમ ચેપ્ટર સરળ છે અને મજા આવે એવું છે. ઓકે મિત્રો, તો ધ્યાન આપજો કે આપણે સામાન્ય રીતે મિત્રો કોઈ પણ ચોરસ હોય, ઓકે મિત્રો, તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે, તો આપણે શું કરીએ છીએ? ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? બાજુ ગુણ્યા બાજુ. ઓકે મિત્રો, અથવા તો તમે શું કરો છો? બાજુનો વર્ગ એવું પણ લખતા હોવ છો. ઓકે મિત્રો, તો બાજુ ગુણ્યા બાજુ છે. હવે ધારો કે કોઈ ચોરસ છે, બરાબર? કોઈ ચોરસ છે, એ ચોરસની બાજુનું માપ તમને આપી દીધું છે, ધારો કે 5 સેમી, અને એનું તમને ક્ષેત્રફળ શોધવાનું કે ભાઈ ક્ષેત્રફળ શોધો. ઓકે, અહીંયા તમારું ક્ષેત્રફળ, અહીંયા માપ આપ્યું છે 5 સેમી બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો તમે શું કરશો? બાજુ ગુણ્યા બાજુ એટલે કે 5 ગુણ્યા 5 કરશો, તો જવાબ કેટલો આવશે? 5 પંચા 25. ઓકે મિત્રો, 5 પંચા 25. એ જ રીતે ધારો કે તમને કહે છે ભાઈ 2 સેમી ધરાવતું એવું, તો તમે શું કરશો? 2 ગુણ્યા 2 બરાબર 4. ઓકે, એ રીતે ચલો કે 1 સેમી, તો પણ શું કરશો? 1 ગુણ્યા 1 બરાબર 1. તો એનું ક્ષેત્રફળ કેટલું આવે? 1 ચોરસ સેન્ટીમીટર. આનું 4 ચોરસ સેન્ટીમીટર, આનું 25 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે તમને કહે છે ભાઈ 7 સેમીનું શોધો, તો શું કરો તમે? 7 ગુણ્યા 7 કરો તો 49 આવો, બરાબર? એ રીતે ધારો કે તમને એ આપેલું છે એ, ઓકે, તો એ આપેલું તમે શું કરશો? એ ગુણ્યા એ કરશો. ઓકે મિત્રો, તો ધ્યાનથી જોજો તમે. આના જવાબની પછી વાત કરીએ. આ તમે 25 કર્યા, બરાબર? 5 ગુણ્યા 5 એટલે એક પ્રકારનો તમે શું કરો છો? વર્ગ કરો છો. મેં કીધું ને, જેમ બાજુ ગુણ્યા બાજુ એટલે શું થાય? બાજુનો વર્ગ થાય. એ રીતે તમારા 5 સેમી હતી, જે બાજુ હતી, બરાબર? તો બાજુ ગુણ્યા બાજુ કરી એટલે શું કરો છો? એક જાતનો વર્ગ કરો છો. તો 5નો વર્ગ પણ લખી શકી કે ના લખી શકી? બાજુના બદલે તમે ધારો કે આ સૂત્ર વાપરો છો, બાજુ ગુણ્યા બાજુના બદલે ચોરસનું ક્ષેત્રફળ શોધવા, તો શું કરો? 5 સેમી વાળો બાજુ ધરાવતો ચોરસ હોય તો 5નો વર્ગ કરીને કરો, તો પણ જવાબ કેટલો આવે? 25 જ આવે. એ રીતે અહીંયા લખો શું કરો તમે? 2નો વર્ગ કરો. એ રીતે ધારો કે અહીંયા કરવું હોય તો 1નો વર્ગ કરો, 1નો વર્ગ 1 થાય. ઓકે મિત્રો, એ રીતે તમે 7નો વર્ગ કરો. આ જે કૌંસની ઉપર આપણે 2 કરીએ છીએ, નાના અક્ષરે લખાય ઉપર 2, એ શું કહેવાય? વર્ગ કહેવાય. ઓકે મિત્રો, તો આ 7નો વર્ગ કરો તો આપણે 49 આવે. ટૂંકમાં તમે ક્ષેત્રફળ શોધો છો એટલે શું કરો છો? જે તે બાજુનું માપ આપ્યું છે એનો તમે વર્ગ કરો છો. આ ખાલી ચોરસ માટેની જ વાત છે. ઓકે મિત્રો, જ્યારે તમને ચોરસનું ક્ષેત્રફળ શોધવામાં કહેવામાં આવે છે અને તમને કોઈ બાજુનું માપ આપેલું હોય છે, તો તમે શું કરો છો? એક જાતનો બાજુનો વર્ગ જ કરો છો. ઓકે મિત્રો, ના જે તમને મળે છે જવાબો મળે છે. તે રીતે એ ગુણ્યા એ કરીએ શું થાય? અહીંયા મિત્રો એનો વર્ગ થાય કે ના થાય? એ ગુણ્યા એ શું થાય? એનો વર્ગ થાય. ઓકે મિત્રો, તો ખબર પડી તમને? એક જાતનું શું કરીએ છીએ આપણે? જ્યારે ચોરસનું ક્ષેત્રફળ શોધવામાં આવે છે ત્યારે આપણે એક જાતનો વર્ગ જ કરીએ છીએ. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ બધી સંખ્યાઓ. આપણે નાનાથી ચાલુ કરીએ. 1, ઓકે મિત્રો, ધ્યાનથી જોજો. આ 1 4, પછી 25 9, આ બધી શું છે? આ 25 પછી 49. ઓકે, 1 4 25 49, આ બધી શું છે મિત્રો? સંખ્યાઓ છે. એ શું સૂચવે છે? હવે આપણને પ્રશ્ન થાય કે આ બધું શું સૂચવે છે? એ તો આપણને ખબર પડી કે આ સંખ્યાનો વર્ગ કર્યો, આ વર્ગ મળે છે. તો મિત્રો આ જે છે તમને કહી દઉં, 4 25 49 વગેરે શું છે મિત્રો? વગેરે વર્ગ સંખ્યાઓ છે. આને શું કહેવાય છે? વર્ગ સંખ્યાઓ. ધ્યાનથી જોજો મિત્રો, એક રહી ગયો લખવાનો. 1 4 25 49 આ જે તમને દેખાય છે એ બધી શું છે? વર્ગ સંખ્યાઓ છે. ઓકે, આ બધાને શું કહેવાય? વર્ગ સંખ્યા કહેવાય. કારણ કે જે તે સંખ્યાનો વર્ગ કર્યો અને તમને જે જવાબ મળે એને શું કહેવાય? વર્ગ સંખ્યા કહેવાય. પણ મિત્રો બધી સંખ્યાનો વર્ગ સંખ્યા કહી શકાય? જેટલાથી આપણે એકડી ચાલુ કરીએ છીએ ભણવાની, 1 2 3 4 5 6 7 8 9 10, એ બધાથી છેક અનંત સુધી આપણે વર્ગ સંખ્યાઓ, બધી સંખ્યાઓનો વર્ગ સંખ્યાઓ કહી શકીએ? તો જવાબમાં આવશે ના. બધી સંખ્યાના વર્ગ સંખ્યાઓ ના કહી શકાય મિત્રો. તમે જે સંખ્યાના વર્ગ સંખ્યા કહો છો તો એ કોઈક સંખ્યાનો વર્ગ નીકળતો હોવો જોઈએ, બરાબર? ધારો કે 25 આપણે કહીએ 25 વર્ગ સંખ્યા છે, તો 25 એ કોની વર્ગ સંખ્યા છે? 5નો વર્ગ કરવાથી 25 મળે છે. ઓકે, તો કોઈકનો વર્ગ કરવાથી જે તમને સંખ્યા મળતી હોય એનો વર્ગ સંખ્યા કહેવાય. ચલો એમ તો હું કહી દઉં કે ભાઈ 32 એ વર્ગ સંખ્યા છે. પ્રશ્ન થાય આપણને, 32 એ વર્ગ સંખ્યા છે, તો જવાબ શું આવશે મિત્રો? આપણે ખોળીએ.
32. હવે તમે 5નો વર્ગ કરો છો મિત્રો, જવાબ તમને 25 મળે છે. ઓકે, અને એના 5 પછી ડાયરેક્ટ કઈ સંખ્યા આવે છે? 6. તો 6નો વર્ગ કરો છો એટલે શું થાય છે? 5નો વર્ગનો મતલબ શું થાય? 5 ગુણ્યા 5 એટલે 25. ઓકે મિત્રો, અને 6નો વર્ગનો મતલબ શું થાય? 6 ગુણ્યા 6. વર્ગ એટલે શું? એની એ જ સંખ્યા સાથે ગુણાકાર. ઓકે, વર્ગનો મતલબ જ એ છે, એની એ જ સંખ્યાનો એના એ સંખ્યા સાથે ગુણાકાર. તો 6નો વર્ગ 36 આવે, 5નો વર્ગ 25 આવે. હવે આ તો 32 વર્ગ સંખ્યા, 5ની વર્ગ સંખ્યા કઈ આવે? 25, અને 6ની વર્ગ સંખ્યા 36 આવે. હવે 5 અને 6 વચ્ચે તો એક પણ સંખ્યા આવતી નથી. એક પણ પૂર્ણ સંખ્યા આવે ભાઈ 5 અને 6 વચ્ચે? ના આવે. ઓકે, એક પણ પ્રાકૃતિક સંખ્યા 5 અને 6 વચ્ચે ના આવે, તો આ 32 કેવી રીતના વર્ગ સંખ્યા કહેવાય? ના જ કહેવાય મિત્રો, કારણ કે 5 અને 6ના વચ્ચે આવતી નથી. તો 32 એ કોનો વર્ગ કરવાથી મળતી હોય? કોઈનો વર્ગ કરવાથી 32 મળતી ના હોય. ઓકે, તેથી તમે અહીંયા લખી શકો છો 5 અને 6 વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી જ નથી. બરોબર? નથી. આમ 32 એ વર્ગ સંખ્યા નથી. ઓકે મિત્રો, કદાચ તમને આવો પ્રશ્ન પૂછાય, કોઈ સંખ્યા કહી દે કે ભાઈ આ સંખ્યા વર્ગ સંખ્યા છે, તો તમારે એટલું થોડું ચેક કરી લેવાનું કે કના વચ્ચે આવે છે. 25 અને આપણને ખબર છે કે ભાઈ 25 અને 36 વચ્ચે 32 આવે છે. હવે આપણને ખબર છે 25 એ 5નો વર્ગ કરવાથી મળે છે, 36 એ 6નો વર્ગ કરવાથી મળે છે. હવે 5 અને 6ના વચ્ચે તો કોઈ સંખ્યા આવતી જ નથી બીજી પ્રાકૃતિક, તો આ 32 શક્ય નથી. તો 32 વર્ગ સંખ્યા નથી. ઓકે મિત્રો, ખબર પડી? એકદમ સિમ્પલ છે. હવે આપણે ધારો કે કોઈ સંખ્યાઓના વર્ગ કરવા છે, હું અહીંયા લખી દઉં છું સંખ્યા, અહીંયા આપણો વર્ગ. ઓકે મિત્રો, તો ધારો કે 1નો વર્ગ શું થાય? 1 ગુણ્યા 1 બરાબર 1. 2નો વર્ગ કરવો હોય તો શું થાય? 2 ગુણ્યા 2 બરાબર 4. 3નું હોય તો શું થાય? વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 9. 4 હોય તો શું થાય? 4 ગુણ્યા 4 બરાબર 4 ચોક 16. 5નું હોય શું થાય? 5 ગુણ્યા 5 બરાબર 25. આ રીતે તમે આગળ કરતા જાઓ. બરાબર મિત્રો, 10 સુધી કરવાની છે તમારે, અને આ તો બધાને આવડત. બરાબર? 5 6 પછી કરવું તો શું થાય? 6 ગુણ્યા 6 બરાબર 36. 7નું કરીએ તો શું થાય? 7 ગુણ્યા 7 બરાબર 49. આ રીતે તમે 10 સુધી કરી શકો છો. અને તમને એમ કહેવામાં આવે, ઓકે મિત્રો, કે 1 થી 100 તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 1 થી 100 વચ્ચેની વર્ગ સંખ્યા શોધો. વર્ગ સંખ્યા શોધો. તો તમે કોઈ 1 ને 2 ને એવી રીતના લઈને ખોળવા નહીં જવાનું. શું કરવાનું? 1 થી 10 સંખ્યાઓ એના વર્ગ કાઢી દેવાના, એટલે 1 થી 100 વચ્ચેની વર્ગ સંખ્યાઓ મળી જાય. 1 4 9 16 25 36 49 એ બધી શું કહેવાય? વર્ગ સંખ્યાઓ કહેવાય. બરાબર? આ બધાને શું કહેવાય? વર્ગ સંખ્યાઓ કહેવાય. તો તમને એમ કે ભાઈ 1 થી 100 વચ્ચેની વર્ગ સંખ્યા લખો, તો કઈ આવે? 1 4 9 16 25 36 49. પછી ધારો કે હું અહીંયા કરું 8 ગુણ્યા 8 કરું તો શું થાય? 88 64. તો આ પણ વર્ગ સંખ્યા આવે. 9 ગુણ્યા 9 કરું તો 81. આ પણ વર્ગ સંખ્યા આવે. 10 ગુણ્યા 10 કરું 100. આ પણ વર્ગ સંખ્યા આવે. તો તમને 1 થી 100 વચ્ચેની વર્ગ સંખ્યાઓ કે તો આ બધી આવે. 1 4 9 16 25 36 49 64 81 100. આટલી જ વર્ગ સંખ્યાઓ આવે. એના સિવાય એક પણ વર્ગ સંખ્યા આવે નહીં. ઓકે મિત્રો, ખબર પડી? એકદમ સિમ્પલ છે આ. ઓકે, અને આ જે મળી મિત્રો તમને, અહીંયા હું લખું છું, આ જે તમને મળી 1 4 9 16 25 49 સોરી 25 પછી 36 આ બધી મળી, એ બધી વર્ગ સંખ્યાઓ તો કહેવાય જ છે, પણ આ સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહે છે ને પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહે છે. ઓકે મિત્રો, આ બધી વર્ગ સંખ્યાઓ તો કહેવાય, અને પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય મિત્રો? કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યાઓ મળતી હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આપણે 32 માટે સાબિત કર્યું, 32 એ વર્ગ સંખ્યા નથી, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ નથી. ઓકે મિત્રો, જોઈ લો તમે, આ એકદમ સિમ્પલ છે, અને સમજવા જેવું હતું એ મેં તમને સમજાવ્યું. ઓકે મિત્રો, હવે તમને કદાચ તમારી બુકમાં પ્રયત્ન કરો, પેજ નંબર 90 ઉપર આપેલું છે. શું કહે છે? 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવું 30 અને 40 વચ્ચે? તો મિત્રો તમને સામાન્ય ખબર હોવી જોઈએ કે આપણને 5નો વર્ગ 25 થાય છે. ઓકે, 5નો વર્ગ 25 થાય છે, અને એના પછી ડાયરેક્ટ 6નો વર્ગ 6 ગુણ્યા 6 એટલે 36 થાય છે, અને પછી ડાયરેક્ટ 7 આવે છે. 7નો વર્ગ શું થાય છે? 7 ગુણ્યા 7 49 થાય છે. ઓકે મિત્રો, તો હવે તમને એમ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 અને 40 વચ્ચે, તો જુઓ
25 અને 49ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી એક છત્રી મળે છે. ઓકે, અને એને શું કીધું 30 અને 40 વચ્ચે. 30 અને 40 વચ્ચે કઈ આવે? ખાલી છત્રી આવે, એના સિવાય એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવે નહીં. તો 30 અને 40 વચ્ચે કઈ આવે? ખાલી 36 પૂર્ણ વર્ગ સંખ્યા આવે. ઓકે મિત્રો, એક જ મળે છે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા, એ પણ કઈ? 36. અને મેં પહેલાં પણ કીધું પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યા કે જેનો વર્ગ કાઢવાથી જે સંખ્યા મળતી હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 5નો વર્ગ કાઢવાથી 25 મળી, પણ 25 તો આપણે જવાબમાં લખી ના શકીએ કારણ કે 30 અને 40 વચ્ચે કીધું છે. અને 7નો વર્ગ કાઢવાથી 49 મળે, પણ 49 એ મોટી છે 40 કરતાં, એ પણ ના લખી શકીએ. તો 6નો વર્ગ કરવાથી 36 મળે છે, એ જ ખાલી જવાબમાં આવે. એ રીતે બીજી શું છે? 50 અને 60 વચ્ચે. આ તમારા હોમવર્કમાં છે, બરાબર? ઓકે મિત્રો, તમને હોમવર્ક આપું છું, પ્રયત્ન કરો. પેજ નંબર 90 પર આપે છે, એમાં પહેલો મેં ગણાવી દીધો તમને. આ બીજો દાખલો છે, તમારે જાતે ગણવાનો રહેશે. ઓકે મિત્રો, ચલો તો જોઈ લો એકવાર. એકદમ સિમ્પલ છે મિત્રો આ. એના પછી આપણે બીજી વાત કરીએ. જુઓ, હવે વર્ગ સંખ્યાઓના ગુણધર્મો વિશે માહિતી મેળવવાની છે. હવે મિત્રો તમને ખબર છે કે 1નો વર્ગ કરવાથી આપણને 1 મળે, 2નો વર્ગ કરવાથી 4 મળે, 3નો વર્ગ કરવાથી 9 મળે, 4નો વર્ગ કરવાથી 16 મળે, 5ની 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. એ રીતે 20 સુધી અહીંયા આપેલું છે. અને આ 20 સુધી તમારે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે મિત્રો, બરાબર? કારણ કે આ તમારે તૈયાર કરવું જ પડશે, કારણ કે આગળ જતાં આ બધા કામમાં આવશે. 1થી 20 સુધીના વર્ગો તો તમને આવડવા જ જોઈએ. 10 સુધી તો બધાને આવડતા જ હશે. ખાલી તમારે એવું હોય તો 11થી 20 સુધી કરવાના રહેશે મોટાભાગના વિદ્યાર્થીઓને. તો મિત્રો આ એક પણ હું તો કહું છું બધા ફરીથી એકવાર જોઈ લેજો. 1થી 10 સુધી આવડતા પણ વચ્ચે ભૂલ ના પડે, બરાબર? કારણ કે ઘણીવાર પછી શું થાય, આપણે વર્ક કરવાનો અને આપણે ગુણાકાર કરવા બેસીએ તો આપણો ટાઈમ વેસ્ટ થાય. ઓકે મિત્રો, એટલે જ્યારે પણ હાલ તો નહીં આવે, પણ પાછળના સ્વાધ્યાયમાં આવશે 6.1, 2, 3 એના પછી આવશે, બરાબર? 6.2માં કદાચ આવશે. તો એમાં પછી મિત્રો આપણે શું થાય? ટાઈમ વેસ્ટ થાય. એના કરતાં તમે છે વર્ગ તૈયાર કરી દો, બરાબર? એકદમ સિમ્પલ છે અને આવડી જશે. 1-2 વાર લખશો, બોલશો મોઢેથી, એટલે તમને વર્ગો તૈયાર થઈ જશે. હવે મિત્રો આમાં શું કરવાનું છે? ધ્યાનથી જોજો. તમે ધ્યાનથી જુઓ, આ બધી સંખ્યા અને સંખ્યાઓના વર્ગ આપેલા છે. એમાં ખાસ કરીને મિત્રો, અહીં તમે એકમના અંક જુઓ. આ વર્ગ સંખ્યાઓ જે આપેલી છે, બરાબર? વર્ગ કરવાથી મળતી એક આ અને આ બધી વર્ગ સંખ્યાઓ છે, એના એકમના અંક જુઓ. તો એક એકમનો અંક કહેવાય. ઓકે, 4 પણ એકમનો અંક છે. અહીંયા 9 પણ એકમનો અંક છે. 6 એકમનો અંક કહેવાય, આ દશક થઈ જાય. 5 એકમનો અંક, 6 એકમનો અંક, 9 એકમનો અંક, 4 એકમનો અંક, 1 એકમનો અંક, 0 પણ એકમનો અંક. અહીંયા 1 એકમનો અંક, 4, 9, 6, 5 આ બધા એકમના અંક છે. છેલ્લા જે આપ્યા હોય એ શું હોય? બધા એકમના અંક કહેવાય. ઓકે, એના પછી દશક આવે, એના પછી 100 આવે. તો એકમનો અંક જુઓ તો તમે જોશો તો અહીં એકમના અંકો કયા કયા આપેલા છે જોઈએ તો 1 આપેલો છે. ઓકે, એના પછી 4 આપેલો છે, 9 આપેલો છે, 6 આપેલો છે. ઓકે, 1, 4, 9, 6 આપેલો છે. એના પછી 5 પણ આપેલો છે. એના પછી 9 આવી ગયો, 6 પણ આવી ગયો, 4 આવી ગયો, 1 પણ આવી ગયો, 0 આપેલો છે. ઓકે મિત્રો, જોઈ શકો છો તમે. એના પછી મિત્રો કોઈ છે 9, 1, 4, 9 આવી ગયા, 6, 5, 6, 9, 4, 1, 0 આવી ગયા. તો આટલા આપેલા છે, એના સારી રીતે લખી દઈએ આપણે તો. 0, 1, 4, 5, 6 અને 9 એકમના અંક આટલા જ આપેલા છે. એના સિવાયનો કોઈ એકમનો અંક દેખાતો નથી તમને, બરાબર? એકમના સ્થાનમાં જ જોવાનું ખાસ. તો આ બધી સંખ્યાઓનો વર્ગ કરવાથી જે તમને વર્ગ સંખ્યાઓ મળે છે, એમના એકમના અંકમાં ખાલી આટલી જ સંખ્યાઓ જોવા મળે છે. 0, 1, 4, 5, 6 અને 9. ઓકે મિત્રો, એક પણ બીજી આ તમે વર્ગ સંખ્યાઓ જુઓ, એમાં એક પણ એકમના અંકમાં બીજી 2 જોવા નથી મળતા. ઓકે મિત્રો, પછી 3 જોવા નથી મળતા, 4, 5, 6 પણ આપે, 7 જોવા નથી મળતા, 8 જોવા નથી મળતા. ઓકે, તો 2, 3, 7 અને 8 પૈકી એક પણ જોવા મળતો નથી. શેમાં જોવા નથી મળતો? એકમના અંકમાં. ઓકે, એકમના અંકમાં આ આપેલી જે વર્ગ સંખ્યાઓ છે એની વાત કરું છું. એના એકમના અંકમાં તમને અહીંયા કંઈ 2 દેખવા મળે છે. 2 એકમના અંકમાં જો મિત્રો, દશકના અંકની વાત નથી કરતો. આ એકમના અંકમાં 2 ક્યાંય જોવા મળે છે? નથી જોવા મળતા. તો 2 પણ નથી મળતા, 3 પણ નથી મળતા, 7 પણ નથી મળતા, 8 પણ નથી જોવા મળતા. જોવા કયા મળશે? 0, 1, 4, 5, 6 અને 9. તો મિત્રો શું કહેવાય? તો આપણે એવું કહી શકીએ કે એવી સંખ્યાઓ કે જેના એકમના અંકમાં 0, 1, 4, 5, 6 અને 9 આવેલા એ જ પૂર્ણ વર્ગ સંખ્યા, એવું કહી શકીએ આપણે.
તો મિત્રો એવું કહી શકીએ, પણ દર વખતે એવું કહી શકીએ નહીં. ઓકે મિત્રો, તો હું તમને પ્રશ્ન કહું છું કે 0 જે સંખ્યાના એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય? પ્રશ્ન છે આપણો. તો કહી શકીએ મિત્રો, નો ડાઉટ. આ બધી જે ના મળે તો બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છું જ, પણ એવું દર વખતે બધી સંખ્યામાં શક્ય ના પણ બને. હવે મિત્રો એને એમ કીધું આપણને, સમજો તમે કે 0, 1, 4, 5, 6, 9 એવી આવેલી હોય એકમનો અંક, એના આપણે પૂર્ણ વર્ગ કહી શકીએ. હવે હું જ તમને કહું છું ચલો 51, તો 51 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, સાબિત કરો. 51 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? નથી. કેમ નથી? કારણ છે એનું, જુઓ. કારણ કે 7નો વર્ગ 49, સમજો તમે 7નો વર્ગ 49 અને એના પછી 8નો વર્ગ 64. ઓકે મિત્રો, તો 49 64 વચ્ચે, ઓકે મિત્રો, એના સિવાય વચ્ચે કોઈ આવે છે? 7 પછી ડાયરેક્ટ 8 આવે છે, એનો વર્ગ કરવાથી આપણે 49 64 મળે છે. તો 49 64 સિવાયની જે બધી વચ્ચે સંખ્યા હોય પૂર્ણ વર્ગ ના કહેવાય. તો 51 એ વચ્ચે આવે કે ના આવે? તો 51 તો પૂર્ણ વર્ગ નથી. અને અહીંયા શું કહે છે આપણો કે જેનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો અહીંયા એકમનો અંક તો એક જ છે ને ભાઈ, જોઈ શકો છો તમે. તો આ પૂર્ણ વર્ગ નથી. એટલે એવું દર વખતે ના હોય, પણ આ વસ્તુ છ તો સાચી જ, બરાબર? છ તો રાઈટ છે એકદમ, પણ દર વખતે એવું ના બની શકે. અહીંયા આ પ્રમાણે સાચી કહેવાય, કારણ કે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે. એકમના અંકો એ રીતના છે, 0, 1, 4, બરાબર, 5, 6, 9 એ રીતના જ છે. પણ મેં હાલ કીધું 51માં એવું શક્ય બનતું નથી. દર વખતે ના કહી શકીએ, હા, પણ દર વખતે એવું ના હોય, બરાબર? દરેક વખતે નહીં. ઉપરના કિસ્સામાં વાત સાચી પડે, પણ દર વખતે આવું બની શકે નહીં. તેથી મિત્રો તમને પ્રયત્ન કરવામાં આપેલું છે, અહીંયા હું લખું છું, જો પ્રયત્ન કરવામાં આપેલું છે પેજ નંબર 90 ઉપર. એમાં પહેલો જ છે 1057. એમાં શું કહે છે? આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે તે તમને કેવી રીતે ખબર પડી? છે કે નહીં પહેલાં તે સાબિત કરવાનું છે. તો કેવી રીતના ખબર પડી એ જણાવો. તો આપણે શું કરીશું? ડાયરેક્ટ એકમનો અંક જોઈને જ કહી દઈશું, બરાબર મિત્રો? તો જુઓ, એમાં એકમનો અંક શું છે? 7 છે. ઓકે, એકમનો અંક 7 છે. તો અહીંયા તો જુઓ મેં શું કીધું કે 0, 1, 4, 5, 6, 9 આપેલા હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો અહીંયા તો એકમનો અંક 7 છે, તેથી આ પૂર્ણ વર્ગ નથી, કારણ કે એકમનો અંક 7 છે. હાલ તો આપણે આના ઉપરથી સાબિત કરવાનું, બરાબર? આવું મગજ દોડાવવા નથી 51 વાળું બહુ, કારણ કે તમારા બુકમાં આ રીતનું જ આપેલું છે બધું, બરાબર? એટલા માટે આપણે આ રીતે જ નક્કી કરીશું. જો પાછળ 7 છે ને એ અહીંયા આવે છે, જે એક પણ જોવા મળતો નહોતો આમાં, બરાબર? એટલે જેનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા, અને 2, 3, 7, 8 આપેલું હોય એકમનો અંક, એ શું કહેવાય? પૂર્ણ વર્ગ નથી. તો 7 આમાં આવે છે, એટલે પૂર્ણ વર્ગ નથી. તો આ પેજ નંબર 90 ઉપર જે તમને પ્રયત્ન કરવાનું આપ્યું છે એ પણ તમારા હોમવર્કની અંદર લખવાનું રહેશે. ઓકે મિત્રો, સમજી ગયા તમે? એ પણ શું કરવાનું રહેશે? તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. આ પહેલો મેં શીખવાડી દીધું એ રીતે તમારે દરેક લખવાનું રહેશે, કારણ સહિત લખવાનું છે. ઓકે મિત્રો, તો જોઈ લો એકવાર, એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે મિત્રો, જુઓ અહીંયા પછી બીજો એક ક્વેશ્ચન છે કે એવી 5 સંખ્યાઓ જણાવો જેના એકમના અંક ઉપરથી જાણી શકાય કે તે વર્ગ સંખ્યા નથી. તો એવી તમારે સંખ્યાઓ જણાવવાની છે એકમના અંક ઉપરથી કે એ વર્ગ સંખ્યાઓ નથી. અને બીજું કે એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક ઉપરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહીં, બરાબર? એવી 5 સંખ્યાઓ જણાવવાની છે. મેં તમને એક તો જણાવી દીધી હતી 51 વાળી, બરાબર? કે એકમના અંક ઉપરથી તમે નક્કી શ્યોરલી ના કહી શકો કે ભાઈ આ પૂર્ણ વર્ગ છે કે નહીં. શું કીધું? સાબિત કરવું પડે. એ એક હતો એકમનો અંક જ, પણ આપણે અહીંયા શું કહે છે કે જેમાં 0, 1, 4, 5, 6, 9 હોય એને પૂર્ણ વર્ગ જ કહેવાય. પણ અહીંયા એકમનો અંક હતો 51માં, છતાં પણ પૂર્ણ વર્ગ નથી. એટલે આવી પણ 5 સંખ્યાઓ તમારે લખવાની છે જે એકમના અંક ઉપરથી નક્કી ના કરી શકાય, અને એવી પણ 5 સંખ્યાઓ તમારી યાદી બનાવી છે જેને એકમના અંક ઉપરથી નક્કી કરી શકાય. ઓકે મિત્રો, ટ્રાય કરજો. જો નહીં ફાવે તો હું તમને શીખવાડીશ, પણ એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે મિત્રો, ચલો એના પછી આપણે આગળ જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ધ્યાનથી જજો મિત્રો, આપણે સમજવા જેવું છે કે ધારો કે કોઈ એક છે, બરાબર? એકનો વર્ગ કરવાથી આપણને સંખ્યા શું મળે? એક જ મળે. ચલો એ રીતે ચલો હું લઈ લઉં છું 9. તો 9નો વર્ગ કરવાથી શું મળે આપણને? 9નો વર્ગ કરવાથી શું મળે? 81 મળે. ઓકે, એ રીતે ચલો હું લઈ લઉં છું 11. તો 11નો વર્ગ કરવાથી શું મળે આપણને? 121 મળે.
એ રીતે ચલો હું 19 લઈ લઉં છું, તો 19નો વર્ગ કરવાથી શું મળે આપણને? 361 મળે. ઓકે મિત્રો, તો જોઈ શકો છો તમે એક વસ્તુ કોમન છે કે આ બધાનો વર્ગ કર્યો તેનો એકમનો અંક આપણને એક જ મળ્યો બધામાં. જુઓ, એકમનો અંક એક જ મળે છે. અને અહીંયા જે સંખ્યાઓ છે એમના એકમના અંક જુઓ, 1 9 1 9 1 9. ઓકે, તો આપણે એ સાબિત કરી શકીએ, ઓકે મિત્રો, કે જે સંખ્યા, આ તમારે નોટ કરવાનું છે નોટની અંદર, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં, બરાબર, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય મિત્રો? મળતી સંખ્યાનો એકમનો અંક એક જ હોય, બરાબર. મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય મિત્રો? એક હોય. આ તમારે નોટ કરવાનું છે. ઓકે મિત્રો, એ જ રીતે આપણે ચલો બીજી બાબતે જોઈએ. ધારો કે ચલો મેં 4 લઈ લીધો, 4નો વર્ગ કરું તો 16 મળે છે મને. ઓકે, એ રીતે હું 6 લઈ લઉં તો 6નો વર્ગ કરવાથી મને 36 મળે છે. એ જ રીતે ચલો મિત્રો હું 14 લઈ લઉં તો 14નો વર્ગ કરવાથી મને કેટલા મળે? આ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. 14નો વર્ગ 196 મળે આપણને. ઓકે, એ રીતે 16નો વર્ગ કરવાથી શું મળે આપણને? 16નો વર્ગ કરવાથી 256 મળે. હવે અહીંયા આપણે ખાસ કરીને ધ્યાનથી દેખો, એકમનો અંક વર્ગ કરતાં એકમનો અંક શું મળે છે? દરેકમાં એકમનો અંક 6 મળે છે. અને અહીંયા જે સંખ્યાઓ આપી છે જેનો વર્ગ કરવાનો છે એનો એકમનો અંક જુઓ, 4 6 4 6. તો અહીંયા પણ આ રીતે આપણે ઉપર લખી રીતે લખી શકીએ કે જે સંખ્યાનો, આ શોર્ટ ટ્રીકો છે, બરાબર બધી મિત્રો. સ્વાધ્યાયમાં પછી તમને એમ કહે કે ભાઈ 4નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, એ તો તમને ખબર છે, 4 ચોક 16 ખબર છે. પણ કોઈ મોટી સંખ્યા આપી દેશે ને એનો એકમનો અંક શોધવાનું કહેશે તો પછી એ ટાઈમે કોઈ ગુણાકાર કરવા નહીં બેસવાનો, ડાયરેક્ટ આવી રીતના એકમના અંક ઉપરથી નક્કી કરી દેવાનું. એટલે આ નિયમ ખબર હોય તો જ તમને ખબર પડી શકે. ઓકે, એટલે આ નિયમો તમારા નોટમાં અંદર લખીને તૈયાર કરવાના રહેશે. જે સંખ્યાનો એકમનો અંક 4, જે સંખ્યાનો એકમનો અંક મિત્રો જોઈ શકો છો તમે, જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય મિત્રો? 6 જ હોય. એકમનો અંક જોઈ લો, 6 જ હોય, 6 હોય. ઓકે મિત્રો, આ પણ નોટ કરાવી જોજો. આવી રીતના દરેક સંખ્યા માટે છે, બરાબર મિત્રો. તમને જો બીજું પણ સાબિત કરીને બતાવું હું. ધારો કે તમે જોઈ શકો છો મિત્રો, એ રીતે એક આવું બીજું પણ સેન્ટેન્સ છે. સેન્ટેન્સ તો યાદ રાખવા પડશે કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય મિત્રો? 4 હોય. ઓકે, જોઈ લો મિત્રો આના ઉદાહરણ. ધારો કે 2નો વર્ગ કરું છું, શું મળે આપણને? 4 મળે. એ જ રીતે ચલો હું 8નો વર્ગ કરું તો શું મળે મને? 64 મળે. એ જ રીતે મિત્રો હું 12નો વર્ગ કરું, ઓકે, તો 12નો વર્ગ કરવાથી મને શું મળે? 144 મળે. ઓકે મિત્રો, એ જ રીતે ચલો હું 22નો વર્ગ કરું તો મને શું મળે? 484 મળે. તો જોઈ લો બધામાં એકમનો અંક 4 છે અને અહીંયા સંખ્યાઓ કઈ છે? 2 અને 8 છે, બરાબર. એટલે કે 8 વાળી પણ સંખ્યા આવી શકે છે. ધારો કે 18નો વર્ગ, ચલો 18નો વર્ગ કરવાથી પણ કઈ સંખ્યા મળે મને? 324. તો એકમનો અંક અહીંયા 4 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 2 8 હોય, જુઓ 2 8 2 8 8. ઓકે, તો જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 4 જ હોય. ટૂંકમાં તમે ખાલી છેલ્લે યાદ રાખવાનું, જે સંખ્યા આપીને એકમનો અંક વર્ગ કરી દેવાનો, એટલે તમને ખબર પડી જાય કે એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક કઈ મળે સંખ્યાનો. ઓકે મિત્રો, તો જોઈ શકો છો અહીંયા તમે. એ રીતે બીજી સંખ્યાઓનું પણ આપણે જાતે અનુમાન લગાવી શકીએ છીએ. ઓકે મિત્રો, તો તમારી જો બુકની અંદર પ્રયત્ન કરવામાં આપ્યું છે, તો પ્રયત્ન કરવામાં આપણે કોશિશ કરીએ. શું કહે છે? પ્રયત્ન કરો
શું કહે છે 123નો વર્ગ, 77નો વર્ગ, રકમ લખી 82નો વર્ગ, 161નો વર્ગ અને 109નો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે? તો આપણે પહેલાં જ શીખી ગયા મિત્રો, એકદમ ઇઝી, ખાલી પાછળનો એનો વર્ગ કરી દે એટલે ખબર પડી જાય. શું કહે છે 123નો વર્ગ, 77, 82, 161 અને 109માં કઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે? તો ઇઝી, 3નો વર્ગ શું થાય 9, તો જવાબમાં એકમનો અંક 1 કીધો છે, ના આવે. 7નો વર્ગ 49, તો એકમનો અંક 9 આવે છે, એટલે જવાબ ના આવે. 82નો વર્ગ, જો તમને શીખવાડું હું, 123માં શું છે 3 છે, તો 3નો વર્ગ શું થાય 9 થાય, તો આપણે જવાબમાં શું કીધું એકમનો અંક 1 આવો જોઈએ, એટલે આ તો ના આવે. 7નો વર્ગ શું થાય 49, એમાં પણ એકમનો અંક 9 આવે છે, એટલે આ પણ ના આવે. એ રીતે પછી 82માં 2નો વર્ગ શું થાય 4 થાય, તો એ પણ ના આવે. પછી છેલ્લે શું છે 161, 161માં એકમનો અંક 1 છે, તો 1નો વર્ગ કરવાથી આપણને શું મળે છે મિત્રો 1 જ મળે છે, તો 161 આવશે. 161 આવશે. એના પછી શું છે 109, તો 109માં શું છે એકમનો અંક 9 છે, તો 9નો વર્ગ કરવાથી 81 મળે છે, અને એકમનો અંક 1 મળે છે, તો આ પણ આવશે. તો ખાલી જવાબમાં શું આવે મિત્રો, ખાલી 2 જ આવે જવાબો. કયા આવે જવાબો? 2, 161 અને 109નો વર્ગનો એકમનો અંક શું મળે આપણને 1 મળે. ઓકે મિત્રો, 161 અને 109ના વર્ગનો એકમનો અંક શું મળે આપણને 1 મળે. આ પ્રયત્ન કરોનો એક દાખલો મેં ગણ્યો છે. એ જ રીતે તમને પેજ નંબર 91 પર પ્રયત્ન કરવામાં આપેલું છે, નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે, એનો દાખલો તમારે જાતે હોમવર્કમાં ગણવાનો રહેશે. ઓકે, મેં આ પ્રયત્ન કરોનો એક દાખલો તમને આજે ગણાવી દીધો. એના પછી મિત્રો જુઓ પેજ નંબર 92 પર આપેલું છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતો એકમનો અંક શું હશે? એમાં પહેલી જ છે, પ્રયત્ન કરોનું જ છે, બરોબર. આ પણ પ્રયત્ન કરો પેજ નંબર 92 પર પહેલો છે 1234, એટલે કે 1 2 3 4. એમાં શું કહે છે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો આ સંખ્યાનો વર્ગ કરો તો તમને એકમનો અંક શું મળે? તો શું કરવાનું મિત્રો ખબર? આપણે એનો વર્ગ કરવા બેસવાનું નહીં, ડાયરેક્ટ 1 2 3 અને 4 આ રીતે કરી દેવાનું. 1 2 3 અને 4. એના પછી શું કરીશું મિત્રો, નો એકમનો અંક શું છે 4 છે. જોઈ લો, આપણો પ્રશ્ન શું પૂછ્યો છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતો એકમનો અંક શું હોય? તો આનો આપણે આખાનો વર્ગ નહીં કરવાનો, ખાલી પાછળના આંકડાનો વર્ગ કરી દેવાનો. એકમનો અંક 4 છે, અને 4નો વર્ગ શું થાય મિત્રો? 4નો વર્ગ 16 થાય. તો એકમનો અંક કયો મળે આપણને? 6 મળે. તો આપણે લખી દેવાનો કે 1 2 3 4નો વર્ગમાં એકમનો અંક 6 મળે. એ રીતે બીજો દાખલો છે, કયો છે મિત્રો? 26387. તો એમાં શું કરવાનું? 26, આ બીજો દાખલો છે, 26387માં 7નો વર્ગ કરી દેવાનો ખાલી, બરાબર. 7નો વર્ગ શું થાય? 49. તો એકમનો અંક કયો મળે આપણને? 9 મળે. ડાયરેક્ટ એમ લખી દેવાનું, બરાબર. એકમનો અંક 9 મળે. ઓકે, અહીંયા વચ્ચે લખી દેવાનું વર્ગ કરતા સંખ્યાનો એકમનો અંક 9 મળે. એ રીતે તમે દરેક સંખ્યા માટે જાતે શોધી શકો છો. ઓકે મિત્રો, એકદમ સિમ્પલ છે. ત્રીજી સંખ્યા આપી છે 52698. તો એના માટે શું કરી દેવાનો? આનો આખાનો વર્ગ કરી દેવાનો. 8નો વર્ગ જ કરવાનો, છેલ્લાનો આખાનો નહીં કરવાનો. તો 8નો વર્ગ કેટલો થાય? 64 થાય. આપણને ખબર છે મિત્રો. તો શું કરીશું આપણે? 8નો વર્ગ ખાલી 8 × 8 64 થાય. તો 64માં એકમનો અંક 4 મળે છે. ઓકે, તો લખી દેવાનું કે 52698 સંખ્યાનો એકમનો અંક 4 મળે. ઓકે મિત્રો, આ રીતે તમે લખી શકો છો. ઓકે, એકદમ સિમ્પલ છે. એના પછી વાત કરીએ મિત્રો, ધારો કે હવે 0વાળી સંખ્યા આપેલી હોય તો 0વાળી સંખ્યાનો વર્ગ કરવાનું કહે. તો ધારો કે 10નો વર્ગ કરવાનું કહે તો શું કરીએ આપણે? આ 1 0 છે, તો 0નો વર્ગમાં શું કરી દેવાનું? 2 શૂન્ય કરી દેવાનું. આગળ 1નો વર્ગ 1 જ થાય. એ રીતે ચલો 100નો વર્ગ કરવાનું કીધું તો શું કરવાની? ધ્યાનથી જોજો મિત્રો, 100 પછી લઈએ, એના પછી 20 લઈએ, બરાબર. 20નો વર્ગ કરવાનું કીધો તમને, તો શું કરવાનું? એક જ શૂન્ય આપી છે ને, તો શું કરવાની? પહેલાં 2 શૂન્ય મૂકી દેવાના, અને 2નો વર્ગ કેટલો થાય? 4, તો 400 જવાબ આવે. એ રીતે 30નો વર્ગ કરવાનું કે મિત્રો, તો શું કરવાનું? 30નો વર્ગ કરવામાં પાછળ એક જ શૂન્ય છે ને, તો 2 શૂન્યો કરી દેવાની, અને 3નો વર્ગ શું થાય? 9, તો 900 જવાબ આવે. ઓકે મિત્રો, આ રીતે તમને
આવડવું જોઈએ. એ રીતે ચલો 100નો વર્ગ કરવાનું કહે તો શું કરવાનું? અહીંયા તમારે 1 શૂન્યથી તમે જવાબમાં 2 શૂન્ય કરતા ને, અહીંયા 2 શૂન્ય સુધી જવાબમાં 4 શૂન્યો કરી દેવાની. ઓકે, અને પછી 1નો વર્ગ કેટલો થાય? 1. એ રીતે તમને 200નો વર્ગ કરવાનું કહે મિત્રો તો શું કરશો તમે? તો 200નો વર્ગ પણ એકદમ સિમ્પલ છે. અહીંયા 2 શૂન્ય છે તેની 4 શૂન્યો કરી દેવાની અને આગળ 4 લખી દેવાના. 2નો વર્ગ 4. એ રીતે 300નો કહેતો તો પણ એ રીતે 4 શૂન્યો કરી દેવાની, 2 શૂન્યો છે એટલે, અને 3નો વર્ગ 9. તો શૂન્યનો પણ જ્યારે શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરવાના આવે ને ત્યારે પણ આ ટ્રીક વાપરવાની, એકદમ સિમ્પલ છે. 3નો વર્ગ 9 અને 4 શૂન્ય. એ રીતે ધારો કે આ તો 2 શૂન્યોથી 3 શૂન્યવાળું આવી ગયું તો આવું આવી ગયું તો ધ્યાનથી જોજો. 3 આનું આવી ગયું તો શું કરવાનું મિત્રો? તો પણ આવડવું જોઈએ તમને. શું આવશે? ચલો આ તમને હોમવર્કમાં આપું છું, આ તમે મને કરીને બતાવજો. 2000નો વર્ગ કેટલો થાય મને કરીને બતાવજો. બરાબર, આ શૂન્યવાળી ટ્રીક જ વાપરવાની છે. મને કહેવાનું કેવી રીતના આવે, તમારો ફોટો પાડીને મોકલવાનો રહેશે આનો. બરાબર, અને જે પેલું પ્રયત્ન કરો હોમવર્ક આપી છે એનો પણ ફોટો પાડીને મોકલવાનો રહેશે. એના પછી મિત્રો એક નવો નિયમ છે, એ નિયમ પણ તમારે જાણવો જરૂરી છે. ધ્યાનથી સાંભળજો, એકદમ સિમ્પલ છે પણ એ તમને આવડવો જોઈએ. બરાબર મિત્રો, ધ્યાનથી જોજો કે એકી સંખ્યા હોય ને, એકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ કેવી હોય? મળતી સંખ્યા પણ એકી જ હોય. બરાબર હોય, ધ્યાન રાખજો. ધારો કે 1 છે, 1 એકી સંખ્યા છે, 1નો વર્ગ શું થાય? 1. ધારો કે 7, 7 એકી સંખ્યા, 7નો વર્ગ શું થાય? 49, 49 પણ એકી વર્ગ છે. ધારો કે 3, તો 3 એકી સંખ્યા છે, વર્ગ કરવાથી 9 મળે, 9 પણ એકી સંખ્યા છે. ઓકે મિત્રો, તો તમને ખબર પડવી જોવો કે આપણે એકી સંખ્યાનો વર્ગ કરીએ ને તો એકી જ મળે. એ રીતે બેકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કઈ હોય? બેકી મળે. ઓકે મિત્રો, બેકી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને બેકી સંખ્યા જ મળે. ધારો કે 2, તો 2નો વર્ગ કરવાથી શું મળે? મને 4 મળ્યું. ધારો કે 6, તો 6નો વર્ગ કરવાથી મને કેટલા મળ્યું? 36 મળ્યું. ધારો કે 12, તો 12નો વર્ગ કરવાથી મને કેટલા મળ્યું? 144 મળ્યું. આ બધી બેકી સંખ્યાઓ છે. બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે, એકી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને શું મળે? એકી સંખ્યા મળે. તો એ જ રીતે તમારે દેખી લો ધ્યાનથી મિત્રો. એ જ રીતે તમને પેજ નંબર 92 પર પ્રયત્ન કરવામાં આપ્યો છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી તે સંખ્યા એકી મળશે કે બેકી સંખ્યા મળશે. તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે મિત્રો, તમને ખાલી પહેલો કહી દઉં, 727 આપેલી છે. બરાબર, પેજ નંબર 92 ઉપર પ્રયત્ન કરો તો 727 કેવી છે? એકી સંખ્યા છે. તેથી આપણે એનો વર્ગ કરવાથી પણ મળે કેવી સંખ્યા? 727નો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ એકી જ હોય. ઓકે મિત્રો, એકી જ હોય. તો આ રીતે તમારે એ પણ પ્રયત્ન કરવામાં જે આપ્યું છે પેજ નંબર 92 ઉપર, એ પણ તમારે જાતે કરવાનું રહેશે. દેખી લો મિત્રો, તમને બુકમાં બતાવી દઉં છું. આ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે, તો જોઈ લો એકવાર, એકદમ સિમ્પલ છે. આ વસ્તુ તમે લખી દેજો કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી જ હોય અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કેવી હોય? બેકી જ મળે. બરાબર, આ તમે ખાસ નોટ કરી લેજો. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ મિત્રો. આવતા વિડીયોમાં આપણે આગળ શીખીશું. ત્યાં સુધી આટલું રાખીએ છીએ. થેન્ક યુ.